સવારમાં જ અમારા ઘરે આવી ગયા હતા મુંગરા મહેમાન. પછી મેડમ એમના માટે બનાવ્યા ચા પાણી અને પછી આમને બનાવવાની હતી યુટ્યુબ નવી ચેનલ. તો એમના માટે ખાસ તે આવ્યા. મારા નક્ષને રમતો જોઈને કોમલ પણ એમની સાથે રમવા માંડી ગઈ. મારો નક્ષ પણ રમવામાં તો પાછો પડે નહીં. ત્યાર પછી અમારે જવાનું હતું ખેતરમાં, કેમ કે અમારે નારિયેળ પાણી પીવાના હતા. તો મહેમાનને લઈને પહોંચી ગયા નારિયેળ પાણી પીવા માટે ખેતરમાં. દીધી સીડીને હું નારિયેળ ઉપર ચડવા માંડ્યો. જોશના મને કે કંઈ વાંધો નહીં, ચડી જાઓ ફટાફટ નારિયેળ પાણી લેતા આવો. ત્યાર પછી આપણે બધા માટે એક નારિયેળ પાણી લેતા આવ્યા. મેં કીધું મારે તો પીવાની ઈચ્છા જરાય નથી. એ રૂંઢો થઈ ગયો તો ગાયને નાખવાનો તો સારો. તો મહેમાનને પણ ભેગા લેતા આવ્યા. ત્યાર પછી કુંસા કપાસીને ગુણ હતી તો જોશનાથી ખુલતી નથી. બહુ માથા કાઢ્યું પણ મેળ પડ્યો જ નહીં. પછી મહેમાને ખવડાવ્યા બાફેલા ઓરા. જોશનાને કીધું હતું કે મારે તો જરાય ખાવાનું મૂળ નથી. ત્યાર પછી અમે પહોંચી ગયા 100 વર્ષના અમારા દાદી છે. તો એમની સાથે થોડી ઘણી વાતો કરવા માટે મહેમાનને લઈને. પછી મેડમ તો વાર્તા હતા ફળ્યું હોય કે હું થાકી ગઈ છું, થોડી ઘણી હેલ્પ તો કરી દઉં. મેં કીધું મારે ના કરવાનું. ત્યાર પછી જે આપણે ઘરે મહેમાન આવ્યા એમને જવાનો સમય થઈ ગયો હતો. તો એ બધા ટાટા બાય બાય કરીને આપણે એને રિક્ષામાં બેહાડીને આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું કે તો જોશનાથી માંડવી બાફેલી હતી તો ખાતી હતી. ત્યાર પછી ભાઈ વરસાદ પર ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો. મને લાગી હતી ભૂખ. તો મેં કીધું જોશના બધા માટે રોટલા બનાવી નાખ. તો રોશના કે હાલો વાંધો નહીં, બધા માટે રોટલા ઢીબી નાખું, એમાં શું હોય.